આદ્ય શક્તિ રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધાના શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી મુળુભાઈ બેરા, રાજ્યસભાના સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ, મારા સાથી ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી સ્વરૂપજી ઠાકોર, શ્રી માવજીભાઈ દેસાઈ, જિલ્લાના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ સાંસદ શ્રી હરિભાઈ ચૌધરી, શ્રી પરબતભાઈ પટેલ, પૂર્વ રાજ્યસભાના સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડિયા, પ્રવાસન સચિવ શ્રી રાજેન્દ્ર કુમારજી, રમતગમત વિભાગના સચિવ શ્રી આઈ.આર. વાળા, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, ઉપસ્થિત અધિકારીગણ, આમંત્રિત સૌ મહાનુભાવો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નારી શક્તિ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, આપ સૌને મારા નમસ્કાર. જય અંબે. બહેનો આટલે બધા શાંતિથી બેસી શકે એટલે મને બહુ આનંદ થયો. આજે વહેલી સવારથી જ માં નર્મદાના દર્શન, ત્યારબાદ ભગવાન ભાવેશ્વર એટલે કે શિવજી, અને અત્યારે શક્તિરૂપ માં અંબાના દર્શન કરવાનો આજે મને અવસર મળ્યો છે. આજનો અવસર નારી શક્તિ અને નારી શક્તિ કેવી રીતે આગળ આવી શકે, દરેકે દરેક ક્ષેત્રમાં કેવી રીતે આગળ આવે એના માટેનો હર હંમેશ પ્રયત્ન આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ કર્યો છે. આજે 51 શક્તિપીઠમાંની એક એવી આ આદ્ય શક્તિપીઠ અંબાજી ધામમાં મહિલા તીરંદાજીની રાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન શક્તિની ઉપાસના પર્વ પછી દેશની યુવા નારી શક્તિના ખેલ કૌવત પ્રદર્શનનું આજે ધામ બન્યું છે. અરવલ્લીની પર્વતમાળાઓમાં આવેલું આ અંબાજી તીર્થ આદિજાતિ બંધુઓના વસવાટની પણ ભૂમિ છે. આદિજાતિ સમુદાયના ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિનું આ વર્ષ છે. ભગવાન બિરસા મુંડાએ તીર કામઠાને આઝાદીની લડાઈનું સશક્ત શસ્ત્ર બનાવેલું. આદ્ય શક્તિ રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધાનું આ ભવ્ય આયોજન એ વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં બદલાઈ રહેલા નવા યુગના નવા ભારતની તસવીર દર્શાવતું આયોજન છે. વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હર હંમેશ માતા બહેનોના મહેનત અને સમર્પણનું સન્માન કર્યું છે. તીર કામઠાના કસબને ખેલ કૌશલ્ય તરીકે કેળવનારી દેશભરની દીકરીઓ તેમની પ્રતિભાનો અહીં પરિચય આપવાની છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ રમતગમતને ભારતના સર્વાંગી વિકાસનું એક મુખ્ય માધ્યમ ગણાવ્યું છે. મોદી સાહેબે ખેલકૂદ ક્ષેત્રને દેશના વિકાસ સાથે અને યુવાનોના આત્મવિશ્વાસ સાથે જોડ્યું છે. તેમના નેતૃત્વમાં ભારતે સર્વાંગી વિકાસની એવી હરણફાળ ભરી છે કે આ તીરંદાજી સ્પર્ધા જેવા અનેક મોટા આયોજનો સાકાર થઈ રહ્યા છે. અને આપણે હવે ઓલિમ્પિક જેવા વિશ્વના સૌથી મોટા રમોત્સવની યજમાની કરવાની પણ તૈયારી કરી રહ્યા છીએ. અહીં આયોજિત આ તીરંદાજી સ્પર્ધામાં દેશના 28 રાજ્યોમાંથી 550થી વધુ બહેનો અહીંયા ભાગ લેવાની છે. અને તેમને પ્રોત્સાહન કરવા માટે ગુજરાત સરકારે 41,50,000થી વધુ રૂપિયાના ઇનામોનું વિતરણ જાહેર કર્યું છે. હું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સહિત આ આયોજન સાથે સંકળાયેલા સૌ કોઈને સફળ આયોજન માટે અભિનંદન આપું છું અને સ્પર્ધામાં ભાગ લઈ રહેલી તમામ બહેન દીકરીઓને પણ ઉત્તમ પ્રદર્શન માટે શુભેચ્છાઓ પાઠવું છું.
વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશમાં નારી શક્તિના સામર્થ્ય આધારિત વિકાસનો નવો યુગ શરૂ થયો છે. નારી શક્તિમાં રહેલા કૌશલ્ય અને ઉદ્યોગ સાહસિકતાને અવસરો આપીને તેમણે માતા બહેનોને સ્ટાર્ટઅપ, ઇનોવેશન અને સ્પેસ ટેકનોલોજી સાથે પણ જોડ્યા છે. મહિલાઓ ખેલ કૌશલ્યથી સફળતાના શિખરો સર કરે તે માટે વડાપ્રધાનશ્રીએ હર હંમેશ પ્રયત્નો કર્યા છે. ગુજરાતે દરેક ક્ષેત્રની જેમ સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ બહેનો દીકરીઓને વ્યાપક અવસરો મળે તેવું વાતાવરણ સર્જ્યું છે. મોદી સાહેબે ખેલે તે ખીલોના મંત્ર સાથે ગુજરાતમાં ખેલ મહાકુંભ શરૂ કરાવીને ખેલ પ્રતિભાઓને ખીલવવાનો અવસર આપ્યા છે. આના પરિણામે રાજ્યમાં લજ્જા ગોસ્વામી, સરિતા ગાયકવાડ, પેરા એથ્લેટિક્સ ભાવિના પટેલ જેવી દીકરીઓએ દેશને ગૌરવ અપાવ્યું છે. અને આર્ચરીમાં ભાર્ગવી બગોરા, મૈત્રી પઢિયાર અને આજે અહીંયા આગળ હાજર છે એમાં શીતલ દેવી એ પેરા ખેલાડી જમ્મુ કાશ્મીરથી અહીંયા હાજર છે. આ બધાને હું ગુજરાત વતી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. નડિયાદ ખાતે આયોજિત વેસ્ટ ઝોન રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં રાજ્યની મહિલા ખેલાડીઓએ આર્ચરીમાં 5 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને દેશમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ચલાવવામાં આવતા DLSS અને એકેડેમીમાં 200થી વધુ ખેલાડીઓ આર્ચરીની તાલીમ મેળવી રહ્યા છે. ગુજરાતમાં ખેલ મહાકુંભના પરિણામે આપણી સામે અનેક ખેલ પ્રતિભાઓ નિખરીને આવી છે. આ ખેલાડીઓ દેશ દુનિયામાં નામ રોશન કરે તે માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સાધન સુવિધાઓ અને તાલીમ સરળતાએ મળે તેવું ગુજરાત સરકાર આયોજન કરી રહી છે. 2 દશકામાં રાજ્યમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉત્તરોત્તર વિકાસ થયો છે અને 2002માં ફક્ત 3 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હતા એ આજે વધીને 24 થયા છે. 9 જિલ્લામાં ખેલાડીઓ માટે નિવાસી અને 32 જિલ્લાઓમાં બિન નિવાસી સેન્ટર ઓફ એક્સેલન્સ કાર્યરત છે, જેમાં ખેલાડીઓને ઉત્તમ કક્ષાની તાલીમ અપાય છે. ગુજરાતે 2036માં ઓલિમ્પિકની યજમાની કરવા માટે સુગ્રથિત સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ વિકસે તે માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ આદ્યશક્તિ રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધામાંથી આપણને ઓલિમ્પિક્સમાં ભાગ લઈ શકે તેવી તીરંદાજ પ્રતિભાઓ મળશે તેવો મને ચોક્કસ વિશ્વાસ છે. વડાપ્રધાનશ્રીએ આપેલા વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા માટે સમાજ સ્વસ્થ રહે તે પણ જરૂરી છે. એ માટે વડાપ્રધાનશ્રીએ ફિટ ઇન્ડિયાનો મંત્ર આપ્યો છે અને મેદસ્વીતા સામે દેશને જાગૃત થવાનું આહવાન કર્યું છે. આપણે સૌ ખેલને જીવનનો હિસ્સો બનાવીએ અને સમાજને મેદસ્વીતા મુક્ત બનાવવામાં સહભાગી થઈએ એવી અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.